चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता માતાજી સમોસરણમાં બધા જીવ ભગવાનની વાણીને સાંભળી શકે, સમજી શકે. ગણધર સમજાવે છે બધાને, પછી ભગવાનના સમોસરણ શાસ્ત્રમાં આવે એવી રીતે આપ સમજાવો. એ વાત આખી જુદી હતી. ભગવાનની વાણી તો એમાં કેટલાય જીવો સમજી જાય એવી હોય ભગવાનની વાણી. તો એમને સમજાવવાનો વિકલ્પ પણ કોઈને એમ ન કે તમે અહીં રહ્યો કે તમે અહીં કોઈને કઈ કોઈનો એવો પ્રતિબંધ નહીં. કોઈ કોઈને એવો પ્રતિબંધ નહીં. ગુરુદેવની ગુણો તો ઘણા, એમના તો જેટલો ગુણાનુવાદ કરીએ એટલા ઓછા છે. એવા એક એક આપણે યાદ કરીએ પ્રસંગો તો કેવા કેવા પ્રકારો બધા. ગણિત નું સાંભળે કઈ નહીં, એની ઈચ્છા દરેક સ્વતંત્ર છે. ભગવાનની વાણી એવી ને બધા સમજી જ જાય, હવની ભાષામાં બધા સમજી જાય. કોઈ ના સમજે એવું કોઈ સમજી જ જાય. અમારે જેવા ના સમજે ગણધરજી પૂછે, બધા સમજી જાય. સમજ્યા વગર એની ઘણા સમજી જાય. ગણધર નું મહત્વ તો છે હોય તો જગતમાં સર્વોત્કૃષ્ટ તીર્થંકર ભગવાન જ છે. જગતમાં સર્વોત્કૃષ્ટ કોઈ ચૈતન્ય આશ્ચર્યકારી હોય છે ને વાણી આશ્ચર્યકારી. સર્વોત્કૃષ્ટ તીર્થંકર ભગવાન જ જગતમાં હોય છે. તીર્થના કરનાર ગુરુદેવ કોઈ ન સમજે તો પરાણે સમજવા કોઈને પ્રયત્ન કરે, પોતે ઉપદેશ આપે. બસ જનરલ ઉપદેશ આપ, પછી જેને સમજવું સમજાવવાની કરુણા ખૂબ, વારંવાર સમજાવે, કરુણા ઘણી, પણ એનો કોઈ આગ્રહ નહીં. કોઈ વારંવાર સમજાવે, વારંવાર કરુણા સમજાવવાની કરુણા ઘણી. એક ને એક વાત ખૂબ અંદર મગજમાં ઉતરે એવી રીતે સમજાવે. કઈક પૂછે છે એટલે વળી પ્રશ્નો બહુ થાય ને આમાં બહુ. ગુરુદેવ ની વાત ને ભગવાન ની વાત ને ગુરુદેવ ની જન્મ ગુરુદેવ ની ટેપ ને પૂજા બાર ગામ ટેપ હાલે પણ બધા ઘણા કે છે એની ટેપ ન એવું લાગે. બોલતા હોય રણકાર જુદો લાગે. ઉભા રહે છે, આગળ વધતું નથી, એની રુચિની કઈ ખામી છે, ખટક હોવા છતાં તો આગળ કેવી રીતે બધા તમે કીધું આગળ વધવા માટે રુચિમાં ખામી છે, કઈ ખટક નથી, તો એના માટે શું કરવું? કરવું બધું પોતાને જ પડે છે. એનું શું કરવું એ પોતાને જેને જિજ્ઞાસા હોય, જેને આત્માનું કરવું જ છે એમ નક્કી કર્યું હોય
કે મારે આત્માનું કલ્યાણ કરવું છે, મારે ભાવનો ભાવ કેમ થાય એ કરવું છે, તો એને ખટક થયા વગર રહેતી જ નથી. પોતાને જો ભાવથી છૂટવું છે, એને આત્માને પ્રાપ્ત કરવો છે, તો એને ખટક અને રુચિ થયા વગર રહેતી જ નથી. પોતાને જો નક્કી હોય તો રુચિ રહેતી નથી, રુચિ તો એવી જ રહે છે, પણ કેવી રીતે આગળ વિશેષ પુરુષાર્થ થાય? આગળ પોતે કરે તો થાય છે. એટલી અંદર લગ્ની લાગવી જોઈએ, એટલા વિચાર જ થાય, નક્કી કરે કે આ જ કરવાનું છે, એ કરે જ છૂટકો છે. વેલું મોડું આ કરે તો જ સુખની આત્માની પ્રાપ્તિ થવાની. આત્મામાંથી સુખ મળવાનું, બહારથી ક્યાંય મળવાનું નથી. વેલું મોડું ગમે ત્યારે થાય, પોતાને જ કરવાનું છે, કોઈ કરી દેવાનું નથી કાંઈ. એને વિચાર કરીને નક્કી કરે, મહિમા લાવીને નક્કી કરે, રુચિ વધારીને કરે, વિરક્તિ લાવીને નક્કી કરે, તત્વના વિચાર કરે, ગમે રીતે નક્કી કરે કે આત્મા જ્ઞાન સ્વભાવ છે, આ બધું મારું સ્વરૂપ નથી. ગમે એ રીતે પોતે જ કરવાનું છે. પોતાને જ્યાં રુચિ લાગે તે કરે, કરવાનું એક જ છે. બહારમાં ક્યાંય નથી, અંતરમાં છે. એમાં જ રુચિ, એની લગ્ની, એનું જ વારંવાર મનન ચિંતન વિચાર, એની જ મુખ્યતા રાખે તો થાય. બીજું બધું હાઈલા જ કરે છે, પણ મુખ્યતા આત્માની રાખે. કોઈ આત્મા કરતા કોઈ વધી ન જાય. બહારની કોઈ એને વિશેષ મહિમા લાગે નહીં. એક આત્મા અને એક દેવ ગુરુશાસ્ત્ર, એના સિવાય બીજું કાંઈ એને વધી ન જાય. લૌકિકમાં રસ ન વધી જાય, લૌકિકના કાર્યમાં અતિશયતા થઈ ન જાય. એને આત્માની મુખ્યતા, મારે આત્માનું જ કરવું છે. એની સાથે જીનેન્દ્ર દેવ ગુરુ ને શાસ્ત્ર, એ સિવાય એને કાંઈ વધી ન જવું જોઈએ. એની રુચિમાં, મહિમામાં તો ફેરવા કરે. ઉપયોગ જાય તો અનાદિના સંસ્કાર છે, ઉપયોગ જાય બીજે તો ફેરવા કરે. મારે મારું જ કરવું છે. આત્મા કોણ છે, એ વસ્તુ શું છે, એના ગુણ શું છે, એની પર્યાય શું છે, એનું ભેદ જ્ઞાન કેમ કરવું, આ વિભાવ શું છે, સ્વભાવ શું છે, એ બધું નક્કી પોતાથી કરે. પોતાની રુચિ વધારે. મારે આત્મા સિવાય કાંઈ બીજામાં ક્યાંય વિશેષતા નથી, એને લાવવું જોઈએ. અને એના સાધનોમાં જીનેન્દ્ર દેવે જે પ્રાપ્ત કર્યું પૂર્ણતા આત્માની, ગુરુ સાધના કરે, શાસ્ત્રોમાં એ સ્વરૂપ બતાવે છે. એની એને મહિમા આવે, અને આત્માની મહિમા આત્મા પ્રાપ્ત કરવો છે. બીજી કોઈ મહિમા એને વધી ન જાય. ત્યાં ઉપયોગ જાય તો એ ફેરવા કરે. એમાંથી એ કઈ અશક્ય નથી કે થાય નહીં, એવું નથી. થઈ શકે એવું છે, પોતે કરે તો થાય એવું છે. અનંતા જીવોએ પ્રાપ્ત કર્યું છે. ગયા કાળે અનંતા થયા, વર્તમાન ગુરુદેવ ને બધા ભવિષ્ય થવાના, બધું આત્મામાંથી પ્રાપ્ત થાય એમ છે. સરળ છે માતાજી, માર્ગ સરળ છે, બહુ સરળ છે. સરળ છે, સુગમ છે, પણ અનાદિના બહારના અભ્યાસને લઈને દુર્લભ લાગે છે. પોતાનો સ્વભાવ છે માટે સરળ છે. પોતે જ છે, કઈ છાનું રાખે એમ નથી. પોતે પોતાથી કઈ છાનું રહે એમ નથી, માટે સરળ ને સુગમ છે. એમાં ગુરુદેવે માર્ગ બતાવીને એકદમ સરળ કરી દીધો છે, પણ અનાદિના અભ્યાસને લઈને પોતાની પરિણતિ બહાર દોડે છે. એટલે સ્વભાવની પરિણતિ પ્રગટ કરવી અને દુષ્કર થઈ પડી છે. બાકી માર્ગ તો સરળ ને સુગમ છે, પોતાનો સ્વભાવ છે. અને ગુરુદેવે સરળ ને સુગમ કરીને બતાવ્યું છે. નહીતર કોઈ માર્ગને જાણતું નતું, બધું બહારમાં ક્રિયામાં પડેલા હતા. પણ ગુરુદેવ એટલું સરળ સુગમ વિસ્તારથી સમજાયું છે. બધા દ્રવ્ય ગુણ પર્યાયનું અનેક રીતે સ્વરૂપ બતાવ્યું છે ને સરળ કરી દીધું છે. ગુરુદેવે કેટલું બતાવીને માર્ગ તૈયાર કર્યો છે. હું તો એ ગુરુદેવના પગલે પગલે કહું છું. ગુરુદેવ સર્વસ્વ છે. માર્ગ એમણે પ્રકાશ કર્યો. એની બધી પ્રવૃત્તિ બીજા ગામ કરતા બધું વાહભાઈ બધા. અને મુંબઈ ક્યાં ના સોનભાઈ ક્યાં.
પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ 14 પૂર્વની ગંભીરનું ઉદાહરણ કરતે શીખેણો આવે 14 એ કઈ ગોખે થાય નહીં, તો અંદરથી થાય. બિંદુ માંથી સમુદ્ર થઈ જાય એમ થાય. એ સમુદ્ર નો ઉપયોગ બિંદુમાં હમાઈ જવાનો. પછી એનો ઉપયોગ બિંદુમાં હમાઈ જવું એનો ઉપયોગ બિંદુમાં હમાઈ જવું એનો નામથી અધ્યાત્મ હોય ને સ્થાપના અધ્યાત્મ હોય, પણ અંદર ભાવનું અધ્યાત્મ આવે એ ખરું અધ્યાત્મ છે. જમન અભદ્ર હોકા તારા ચિદાનંદ ચિત્ત અચળ રહે. ચિદાનંદ ચિત્તમાં એવો અચળ થઈ જાય. જમન આકાશમાં ધ્રુવ નો તારો. કેવી અનુભવની વાતા મળીઓ કરે છે, કેવી આનંદદાયક છે. કીધું ખાજા ને ખાંડ રાત્યા બેઠો બેઠો ખાતો હોય, જોનારા ને જેવો હવાજ આવે એવો અમને આવે. અમને તમારી જે બહુ સૂક્ષ્મ રીતે સ્પર્શ કર્યું છે. ગુરુદેવે પંચમ કાળમાં પધારીને મહાન ઉપકાર કર્યો છે. હું તો એમના ચરણોનો દાસ છું. ગુરુદેવે તો ઘણું સ્પષ્ટ કર્યું. ગુરુદેવ કહેતા હતા કે આત્મામાં સહજ જ્ઞાન, સહજ આનંદ, સહજ વસ્તુ બધું સહજ સ્વભાવે છે. ક્યાંયથી લેવા જવું પડતું નથી. એ સહજ સ્વભાવે આત્મા શાશ્વત છે. એ શાશ્વત આત્માને લક્ષમાં લેવું, એ મૂળ વસ્તુને લક્ષમાં લેવાથી એની મૂળ એને વેદન પ્રગટ થાય છે. એની સ્વભાવને આશરે શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. માટે અધૂરી પર્યાય અને વિભાવ પર્યાય અને પૂરી પર્યાયની પર્યાય ઉપર દ્રષ્ટિ નહીં દેતા મૂળ વસ્તુને ગ્રહણ કરવાથી એમાંથી સ્વભાવની પર્યાયો પ્રગટ થાય છે. માટે મૂળ વસ્તુને જ ગ્રહણ કરી એ દ્રવ દ્રષ્ટિ દ્રવ ઉપર દ્રષ્ટિ કરવાથી, એનું આલંબન લેવાથી, એના ઉપર જોર મૂકવાથી શુદ્ધતા પ્રગટ થાય છે. મુક્તિનો માર્ગ તો જ પ્રગટ થાય છે. માટે એ બધીને ગૌણ કરી અને એક આત્માને લક્ષમાં લેવો, મૂળ વસ્તુને લક્ષમાં લેવી. જેમ સ્ફાટિક સ્વભાવે નિર્મળ છે, એમ આત્મા પણ અનાદિ અનંત સ્વભાવે નિર્મળ છે. એમાં લાલ પીળા જે બધી કાળીમાં દેખાય, જે વિભાવ દેખાય, એ સ્ફાટિક મૂળ સ્ફાટિકનો નથી. એમ આત્માનો મૂળ શુદ્ધાત્મા છે. એમાં જે પર્યાયો થાય છે, વિભાવ પર્યાય, એની પુરુષાર્થની મનતાઈ થાય છે. એને જ્ઞાનમાં જાણવું અને દ્રષ્ટિ એક આત્મા ઉપર રાખવી. એ આનંદ ગુણથી ભરેલો મહિમાવંત આત્મા છે. એની મહિમા આવ્યા વગર અને વિભાવથી વિરક્તિ આવ્યા વગર એ આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. માટે દ્રવ ઉપર દ્રષ્ટિ કરવી. એમાં અનંત ગુણો છે. એમાં મુખ્ય જ્ઞાન ગુણ છે. આત્મા ઓળખાય છે. એ અસાધારણ ગુણ જ્ઞાન ગુણ છે કે એટલું જ માત્ર સત્ય પરમાર્થ છે જેટલો આત્મા, જેટલું આ જ્ઞાન છે. એટલું જ કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે. એ જ્ઞાન સ્વરૂપ આત્મામાં બધું આવી જાય છે. માટે જ્ઞાન સ્વરૂપ આત્મા, નાયક આત્માને ઓળખ. એમાં બધું છે. પર્યાયોને ગૌણ કર અને એનું જ્ઞાન કર કે આ અધૂરી પર્યાય છે, આ પૂરી પર્યાય છે, આ વિભાવ પર્યાય છે. એ સાધનાની પર્યાયો જે છે એને જ્ઞાન લક્ષમાં લે છે. જ્ઞાન પણ દ્રવ્યને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે છે. જ્ઞાન બધાને જાણે છે, પણ દ્રષ્ટિ એક આત્માનું આલંબન લઈને આગળ જાય છે. અનંતકાળથી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી નથી. દ્રષ્ટિ બહાર છે. માટે તું મૂળ આત્માના સ્વરૂપને ઓળખી અને એના ઉપર દ્રષ્ટિ કર. એના આલંબનથી આગળ જવાય છે અને તે જ કરવા જેવું છે. એનાથી જ મુક્તિનો માર્ગ, સહાનુભૂતિ, ચારિત્ર દશા, કેવળ જ્ઞાન બધું દ્રવ્ય દ્રષ્ટિના આલંબનથી પ્રગટ થાય છે. અને એના આલંબનથી વિશેષ વિશેષ લીનતા
જેમ જેમ પ્રગટ થતી જાય એમને એની સ્વાનુભૂતિની દશા, ચારિત્રની દશા બધી વધતી જાય. પેલા એનો નિર્ણય થાય છે કે આ વસ્તુ આવી જ છે, શુદ્ધ છે. પછી એનો નિર્ણય થઈને એની દ્રઢતા કરીને આગળ જાય અને યથાર્થ દ્રવ્ય દ્રષ્ટિ તો સમ્યક પરિણમન થાય ત્યારે થાય છે. ત્યાર પેલા એનો નિર્ણય કરે છે, પછી આગળ જાય છે અને એ દ્રવ્ય દ્રષ્ટિના આલંબનથી જ આગળ જાય છે. એમાં પર્યાયોને ગૌણ કરવામાં, દ્રવ્ય દ્રષ્ટિને મુખ્યતામાં પર્યાયો ગૌણ થાય છે. અને જ્ઞાન દ્રવ્યને જેમ તેમ જાણે છે અને પર્યાયને પણ જેમ તેમ જાણે છે. એ દ્રવ્ય, એ જ્ઞાન અને દ્રષ્ટિ બે સાથે ને સાથે સાધક દશામાં રહે છે, એકબીજાથી જુદા પડતા નથી. સાથે ને સાથે દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રહે છે ને જ્ઞાન સાથે ને સાથે જ રહે છે. એ દ્રષ્ટિ અને જ્ઞાન સાથે રહીને સાધક દશામાં કામ કરે છે. આ ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવો કે જ્યાં સુધી એની તૂટ ન પડે, એની તૂટ ન પડે એવી રીતે ભાવો કે જ્યાં સુધી સ્વાનુભૂતિની દશા પ્રગટ ન થાય, ઠેઠ કેવળ જ્ઞાન સુધી ભાવવું. એ દ્રવ્ય દ્રષ્ટિના આલંબન એના જોરમાં અને ભેદ જ્ઞાનની ધારા ત્યાં સુધી ભાવવા એ જ મૂળ માર્ગ છે. અને પેલા પણ એ જ કરવા જેવું છે. વારંવાર નાયકનું રટણ, નાયકની ભાવના, નાયકનું આલંબન પેલા નિર્ણય રૂપે, ભાવના રૂપે થાય પણ તે જ કરવા દેવું છે. એકત્વ બુદ્ધિ કેમ તૂટે, કરતા બુદ્ધિ કેમ તૂટે અને નાયકતા કેમ પ્રગટ થાય એ જ કરવા જેવું છે. એમાં વચ્ચે દેવગુરુ શાસ્ત્રની મહિમા એ વચ્ચે આવ્યા વગર રહેતું નથી. પણ એક શુદ્ધાત્મા જે આત્મામાં કોઈ જાતના વિકલ્પ નથી એવું નિર્વિકલ્પ તત્વ આત્મા છે, એનું આલંબન કરવાથી એમાં જ તૃપ્તિ છે, એમાં જ સુખ છે, એમાં જ બધું મળે છે. બહાર ક્યાંય મળતું નથી. બહારમાં ક્યાંય શાંતિ નથી, સુખ નથી, તૃપ્તિ નથી. બહાર ગમે એટલા ફાંફા મારે તો બહાર ક્યાંય તૃપ્તિ કે સંતોષ નથી. આત્મામાં જાય એમાં જ તૃપ્તિ, સંતોષ, સુખ બધું એમાં જ છે અને એમાં જ કલ્યાણ છે. માટે એને જ ગ્રહણ કરે, એમાં જ બધું છે. એક મુક્તિનો માર્ગ અને દ્રવ્ય દ્રષ્ટિમાં જ સમાયેલો છે. માટે ગુરુદેવ વારંવાર દ્રવ્ય દ્રષ્ટિ કરવાનું કહેતા હતા અને માર્ગનો વિવેક પણ ગુરુદેવ સાથે જ્ઞાનનું પણ કહેતા હતા. એ ગુરુદેવ એ જે કીધું છે એ જ બધાને કરવાનું છે અને તે જ મુક્તિનો ઉપાય છે. शुभ भाव है उसके पूर्ण बंध होता है. आत्मा का स्वभाव तो जानने वाला निर्विकल्प स्वभाव. ये तो सही है. मेरे पूछने का मतलब है कि जैसे ध्यान अवस्था में किसी देव के दर्शन हुए, समझ लीजिए भगवान पार्श्वनाथ के, और बंधन करने पर ये पूछा कि तुम्हें क्या चाहिए, ऐसा पूछा. मुझे इनके सबके सामने नहीं बोलना चाहिए, मगर अब एकांत नहीं होने से फिर वो समय नहीं आएगा. मेरी जन्मभूमि वहाँ सब दिगंबर समाज ही है. और दिगंबर समाज की है. हाँ, मैं जन्मभूमि. हाँ, मैं दिगंबर, मेरे परिवार वाले दिगंबर धर्म मानने वाले. अच्छा. दोनों ही मानते हैं. अच्छा. वैष्णव भी मानते हैं. अच्छा. राजवर्गी होने तो वहाँ भगवान पार्श्वनाथ का मंदिर है, तो मैं हमेशा जाके वहीं अपना जाप नियम जो भी थोड़ा बहुत करना होता. दुष्ट हो इसमें सुख, अपूर्व सुख प्राप्त होगा आत्मा में से. ये आत्मा में सुख की प्राप्ति आत्मा में से होती है. तो अपना आत्मा में से नक्की हो सकता है कि मेरा भव का अभाव हुआ या नहीं हुआ. अपना आत्मा में निर्णय होता है. पीछे भगवान के साक्षी भी होते. आत्मा में कोई अपूर्व जो नहीं मिली है ऐसी कोई अपूर्वता वो सिद्ध भगवान का अंश प्राप्त होता है. तब अपने ध्यान में ऐसा होता है, सच्चा ज्ञान होवे पीछे सच्चा ध्यान हो सकता है. इनमें कोई अपूर्व शांति मिलती है. तो अपना आत्मा भी अपने जवाब दे सकता है. भीतर में से अपना संतोष, तृप्ति अपने में से होती है. ऐसा है ना कि देव, गुरु और धर्म, हाँ, है ना, हरेक में वो ज्योति जागृत नहीं हो सकती है. हर एक में आपकी श्रेणी में या जितनी भी उपस्थित बहनें हैं
वो आपकी श्रेणी में आने में उनको समय लगेगा। तो देव, गुरु और धर्म, देव का स्वरूप और धर्म का स्वरूप समझाने वाले गुरु ही होते हैं। इसकी वाणी बहुत वरसती थी। यहाँ कांदी स्वामी विराजते, वर्षों સુધી इसने वाणी वरसावी है। तो वर्षों સુધી इसकी वाणी वरसती थी। इसने बहुत समझाया है, ज्ञान का स्वरूप, ध्यान का स्वरूप, देव गुरु धर्म का स्वरूप सब समझाया है। तो कैसा समझना है तो अपनी तैयारी ऊपर आधार रखते, जिसकी तैयारी जैसे वहाँ मते। वो तो आपकी बात मेरी समझ में थोड़ी थोड़ी आ गई है। तैयारी तो अपनी होती ही है। अभी मैंने आपसे निवेदन किया कि ये बहन भी ध्यान करती, ये भी करती है, और एक हमारे साथ में कहाँ है? सच्चा ज्ञान के बिना ध्यान ऐसा जमता नहीं। सच्चा ज्ञान हो, किसके ऊपर स्थिर रहना, वो कौन आत्मा के ऊपर स्थिर रहना, वो इसका ध्येय होना चाहिए। आत्मा के ऊपर स्थिर रहना चाहिए। सच्चा ज्ञान और अच्छा ज्ञान क्या, ये गुरु ही तो उसका स्वरूप बताते हैं ना। बाकी तो व्यक्ति मिथ्यात्व में भटक जाता है, वो भी तो गुरु ही होते हैं। ऐसे गुरु कौन है? वो अपने निर्णय तो अपने करना पड़ता है। कौन गुरु बताते हैं वो स्वीकारना तो अपने पड़ता है ना कि गुरु सब एक ही श्रेणी के नहीं होते हैं। जैसे हम कश्मीर में गए तो शिव मंदिरों में मांस चढ़ता है, मदिरा चढ़ता। वारे वारे मंत्र पड़े तो वारे वारे કર્યા કરો। વિકલ્પ નો સ્વભાવ પોતે તો નાયક સ્વભાવ છે। વારંવાર એનું રટન કર્યા કરો। પોતાને વારંવાર રુચિ હોય તો વારંવાર રટન થાય। स्वर्णपुरी अति पावन है,